નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં, ફૂલ લહેરમાં, આનંદમાં તૈયારી કરી લીધી છે. બધી પરીક્ષાઓ હાલી જાય છે ને હવે સંસ્કૃતની બાકી છે બાપુ. અને એમાં સમાસ તમે કરી લીધા હશે. સમાનાર્થી ને વિરુદ્ધાર્થીનો વિડીયો આવે છે. આજે સમાનાર્થી લઈને આવ્યો છું કે જો આટલા સમાનાર્થી કરી લીધા એટલે આપણો બેડો પાર. આટલા તો આવડવા જ જોઈએ ભાઈ. આટલાનો જવાબ તો આવડે. વિથ સોલ્યુશન છે, પીડીએફ પણ મળી જશે. ક્યાંય મૂંઝાવાનું નથી. જ્યાં મિત્રો હું અભિષેક દવે છે, પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈ નથી, છાનું મારું. જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. પહેલી વાર આવ્યા હોય વાયા વાયા ફરતા ફરતા રૂમ ઝૂમ કરતા જો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને શેરડીનો રસ પીવડાવી દો જલ્દીથી અને લાઈકડી કરી દો. જોવાનું છે, આન્સર કેતા જવાના છે, ખબર પડતી જાય. દેવાહા, દેવા એટલે શું? દાનવ, અમર કે નિશાચર. તો શું આવે? અમરાહ, દેવાહા. નિરામય, મોસ્ટ ટાઈમ બધા આપું છો. સામય, રૂગ્ણ કે નિરોગી. અહીંયા તમને સમાનાર્થી કહે છે તો નિરામય એટલે થાય નિરોગી. બરાબર. પર્જન્ય, પર્જન્ય એટલે થાય વરસાદ. તો વૃષ્ટિ પ્રથમ કે આવૃત. તો સીધો જવાબ મળે વૃષ્ટિ. વચ્ચે સમય જરાય નહીં બરબાદ કરું. પરીક્ષાની તૈયારી છે એટલે દૂધી પોઈન્ટ હાલશે. બરાબર, સીધી વાત નો બકવાસ. તો જલ્દીથી જોતા જજો. જાયા મોસ્ટ ટાઈમ છે. જાયા એટલે રમા, કલત્રમ કે નિત્ય. આમાં ધ્યાન આપો, જાયામાં ઘણાય રમા કરતા હોય ભાઈ. અહીંયા કલત્રમ આવે. શું આવે? કલત્રમ. કુલિસહ મોસ્ટ ટાઈમ શબ્દ છે. અસ્ત્રમ, વજ્રમ કે શસ્ત્રમ. આપણે જોયા છીએ ભાઈ, કુલિસ એટલે કે વજ્ર. તો શું આવશે? વજ્રમ. ધીવરહ, આમાં જોજો અઘરું કરવું હોય તેથી આવું પૂછે. બે સ જોવો અને માત્સ્ય આને જવા દો. બે સમા તો અહીંયા ભાઈ મીંડા વાળો સ હે ને બબવા વો આતા હે ઓર કશું નહીં આતા હે. કુર્મ, કુર્મમાં શું આવે? ગ્રાહ્ય, મકર, કચ્છપ. કુર્મ એટલે કાચબો થાય. કયો બો થાય? કાચબો. તો અહીંયા હું આવ્યું કચ્છપ. હૃદહ મોસ્ટ ટાઈમ હૃદહ એટલે અગદહ, નીરમ કે સરહ. સરહ આવે. હૃદહ એટલે શું આવે? સરહ. સાંપ્રતમ, સાંપ્રતમ એટલે અધુના, ના અત્યારે. આગળ કાયહ, વપુહ, કરહ કે કર્મ. આને યાદ રાખવાનું છે. કાયહ એટલે શરીર. તો અહીંયા આવશે વપુહ. કરહ એટલે હાથ થયો. સ્નાનમ એટલે સહસા ભોજનમ કે આપ્લવ. હવે સહસા એટલે એકાએક નો થાય, ભોજન નો થાય. સ્નાનમ એટલે સીધી વાત છે, આપ્લવ આવે. ઘટઃ, ઘટઃ એટલે શું? તો કે ભાઈ દૂધ, ચષક, કુંભ. એટલે ઘટ એટલે એમ કે દૂધ ઘટોત્કચ જતો એટલે દૂધ એમ નહીં ભાઈ. અહીંયા શું આવે? કુંભ, ઘડો. આગળ સ્વર્ગમ, આ મોસ્ટ ટાઈમ. દીવમ, અંતરિક્ષમ કે ભૂલોકમ. અહીંયા ઘણા અંતરિક્ષમ કરે છે, માર્ક કપાવે છે, પણ તમારે દીવમ કરવાનું છે. આગળ સૂર્યાંશુ, મોસ્ટ ટાઈમ સૂર્યાંશુ એટલે બધા લોકો ભાનું કરે છે, પણ બાપુ સૂર્યાંશુ સૂર્યના અંશની વાત કરે છે એટલે રશ્મિ આવે. આગળ કૃતાંતઃ, આયતિ. કૃતાંતઃ એટલે યમરાજ. તો કરવીરઃ, કૃતકઃ કે અંતકઃ. તો સીધી વાત અંતકઃ, જે છેલ્લું સ્ટેજ હોય. નગરમ એટલે સ્થાનકમ, પતનમ કે સદનમ. નગરમ એટલે આવે પતનમ. શું આવે? પતનમ. પ્રભુતમ એટલે અલ્પમ, નિતાંતમ કે સમીપમ. તો આવશે નિતાંતમ. પ્રભુતમ એટલે શું આવશે? નિતાંતમ. વિવાહ એટલે ઉદ્વાહ, દાક્ષ્યમ કે સ્વીકૃતિ. વિવાહ એટલે ઉદ્વાહ. એટલે ઘણા વ્યક્તિ એમ કહેતા ભાઈ આના શું છે કે ભાઈ ઉદ્વાહ છે. શું છે? ઉદ્વાહ. આગળ વસુંધરા એટલે ભાઈ પૃથ્વીની વાત કરે છે. વાલુકા એટલે તો રેતીનો ઢોકળો ખબર છે ને, મેદિની અને ભુવનમ. તો આવશે મેદિની. ચક્રાયુધ કોણ હતું? જનદૂષક, ચક્રવાક કે જનાર્દન. તો શું આવશે? જનાર્દન. કાષ્ટમ એટલે દારૂ, નગહ કે દ્રુમહ. લાકડું એટલે આવશે દારૂ. નદી આપગા, જાહ્નવી કે વરદા. આ નામ છે જાહ્નવી. તો અહીંયા આવશે આપગા. આગળ મુખત્વમ એટલે વિયુક્તઃ, પ્રતિમુખઃ કે તરંતઃ. તો મુખત્વમ એટલે આવશે પ્રતિમુખ. સમરઃ એટલે નિદાગઃ, કલ્યાણમ કે યુદ્ધમ. સમર એટલે સમરે શું? ભીમ, યુદ્ધ. બરાબર. લીલા મોસ્ટ ટાઈમ પી યાદ રાખજો. યાદ કરશો મને. શીલા, હેલા ને ઋતુંભરા એટલે આવે હેલા. શું આવે? હેલા. આંજનેય, આંજનેય એટલે ભીષ્મ, સ્વામી કે હનુમાન. ભાઈ અંજનીના જાયા, હનુમંત દેવા. તો આવશે હનુમાન. શૈલઃ મોસ્ટ ટાઈમ પી શૈલઃ એટલે થાય અદ્રી. શૈલઃ એટલે શું થાય? અદ્રી. શીલા કે અંશુની. પ્રસાદઃ એટલે થાય પ્રાસાદઃ, ગવાક્ષ અને પ્રસન્નતા. પ્રસાદઃ એટલે થાય પ્રસન્નતા. પ્રસ્તરઃ એટલે ઉપલહ, ગંભીરઃ કે લોષ્ટઃ. અને પ્રસ્તરઃ એટલે થાય ઉપલહ. આગળ ધ્વનિ એટલે ક્ષિપ્રમ, રસઃ અને રવઃ. ધ્વનિ એટલે થાય રવઃ. પટઃ એટલે શું? પટલમ, દુંદુભિ કે પટીરઃ. પટઃ એટલે આગળ દુંદુભિ. અશ્વઃ એટલે રથ્યઃ, તુરગઃ, વાહકઃ. એટલે આવશે તુરગ. શું આવશે? પાવકઃ એટલે અનિલઃ, પાવનઃ અને અનલઃ. તો યાદ રાખજો અનલઃ. આદિમાં હું આદિ, અંતઃ, પૂર્વમ કે પશ્ચાત. તો આદિ એટલે પૂર્વમ, પહેલા. આલોક એટલે શું? મોસ્ટ ટાઈમ આરોહ, પ્રકાશ કે અંગારક. તો આવશે પ્રકાશ. તાતઃ એટલે પિતા થાય. તો માતુલય નો થાય, જનક આવે, પિતામહ નો આવે દાદા.
વૃત્તિ મોસ્ટ આઈપી જીવિકા કાશ્યપી ને ચક્રાકી વૃત્તિ એટલે થાય જીવિકા શું થાય જીવિકા સ્તોત્રમ સ્તોત્રમ એટલે સ્તવનમ નિર્વાણમ વિષાદમ સ્તોત્રમ એટલે થાય સ્તવનમ ભાર્યા ભાર્યા એટલે માતુલાની જાયા કે સ્વસા તો ભાર્યા એટલે થાય જાયા નૂતનાની તો આવશે નષ્ટાની પાત્રાણી કે નવાની નૂતનાની એટલે નવાની પ્રસન્ન એટલે રુષ્ટ ગતઃ કે પ્રમોદિત પ્રસન્ન એટલે મોસ્ટ આઈપી છે પ્રમોદિત આવશે શું આવશે પ્રમોદિત વયસ્ય એટલે મિત્ર મિત્રમ કે રિપુ તો આવશે મિત્રમ ધનમ એટલે શું થાય મેઘ અર્થ અને જન તો આવશે અર્થ શું આવશે અર્થ ધનમ એટલે પૈસા અર્થ તો નંદાય એવ રોચતે ગ્રંથાગાર રત્નકોશ ધનાગાર પુસ્તકાલય તો આવશે પુસ્તકાલય એ તો આવડી જાય ગ્રંથાગાર વ્યાકરણમ કયું હતું કાવ્યાનું શબ્દાનું કે શબ્દકોશ તો શબ્દાનુશાસન સંગહ એટલે નિત્ય આર્તઃ કે રાગઃ સંગહ એટલે થાય રાગ પુરાણ મોસ્ટ એમપી નવીનમ પુરાતન કે છિન્ન પુરાતન જૂનું ધ્રુવ ધ્રુવ એટલે હર્ષ ક્રોધ નિશ્ચિત આઈએમપી છે નિશ્ચિત ભૂય ભૂ પુનઃ અને ઉદ્વેગ તો શું આવે પુનઃ અલિકમ આઈએમપી છે વદનમ અમર્ષ કે અનૃતમ તો જવાબ આવશે અનૃતમ સંવેદના એટલે પીડા વૃદ્ધિ કે કૃપા તો પીડા ઈચ્છા એટલે શું જીજીવિષા ઈર્જા કે ઈહા તો કે છે ભાઈ ઈહા પુત્રનું શું થાય આ તો આવડે સુતઃ અભ્યાગત ભાઈ એને એક અશ્વયાચિત અજાણ્યા તો આવશે અતિથિ અદૃષ્ટ પૂર્વમ તો અનાલોકિત પૂર્વમ અદૃષ્ટ પૂર્વમ પહેલા ક્યારે ન જોયેલું જવું ગીરા એટલે વાણી બોલવું પકગહ એટલે ખગહ એનું વિશેષણ છે આગળ વિગરહણા કીર્તિ દારા કે નિંદા દારા તો નો આવે આપણે આગળ જોઈ ગયા હતા એટલે આવશે નિંદા સુવર્ણમ એટલે એ તો આવડે સુવર્ણમ એટલે કનક હોનું સમવાય સમવાય એટલે સમાસઃ સમુદાય કે સમાયોજન ઈ જોવા તો સમુદાય આગળ સમુદાય એટલે રશ્મિ અર્ચિ તો અર્ચિ મોસ્ટ ટાઈમ પાર્થિવ રશ્મિ અનર્ચિ તો આવશે રશ્મિ ઇન્દુ એટલે ઈશુહુ ચંદ્ર કે મિહિર તો ચંદ્ર મંદાકિની તો હું આવે ગંગા જાતિ કે શિવા તો આવશે ગંગા ઉપાદેયમ એટલે નિરંતરમ સ્વીકાર્યમ કે હેયમ તો કે ભાઈ સ્વીકાર્ય ફણીહિ એટલે બુધઃ ખેચર કે ભુજગ ફણીહિ એટલે ભુજગ મયુરઃ આ તો આપણે નીલકંઠ પુષ્પલિત કે મધુવ્રત નીલકંઠ નો કંઠલિત અક્ષી વપુ ગાત્રમ કે લોચન અક્ષી એટલે આંખ લોચન વાલુકા જો આવ્યું શૈલઃ સિકતા કે નિસર્ગ વાલુકા એટલે થાય સિકતા રેતીનો આપણે વાત કરી હતી એટલે પાદપ મોસ્ટ એમપી રજહ શાખા કે તરુ તો આવશે તરુ દરિદ્રતા આઢ્ય દૈન્યમ અવંદ્યમ તો આવશે દૈન્યમ ડબલ માત્રા નવમ નવમ એટલે શું પુરાણમ લઘુ કે નૂતનમ નવમ એટલે નૂતનમ નવું નવું પછી આશા આશા એટલે નિશા દિશા કે આક્ષાંકા અને સેલ્ફ છે આને તમારે જાતે કહેવાનો છે આ પાઠ 9મા પાઠની અંદર આવેલો છે આઈ હોપ કે ફૂલ બધાયને મોજ આવી ગઈ છે સમાનાર્થી ને વિરોધાર્થીમાં ક્યાંય કોઈને કાંઈ વાંધો હશે નહીં અને આના પછીનો તરત ને તરત વિરોધાર્થીનો વિડિયો આવે છે આટલા સમાનાર્થી ને આટલા વિરોધાર્થી તો તમને આવડે છે અને આની પીડીએફ જોતા હોય તો ગ્રુપમાં જોડાઈ જાજો જેથી તમને પીડીએફ પણ મળી જાય જેથી તમને કાંઈ વાંધો પણ આવે નહીં ગ્રુપમાં શું છે નંબર 82 38 51 22 45 તમારા મિત્રોને કરી દો અને તમારે ગુરુ દક્ષિણા શું લેવાનું છે તો કે ભાઈ 11 લોકોને આપણે સબસ્ક્રાઇબ કરાવીને આપણી ગુરુ દક્ષિણા તમારા ચેનલમાં મોકલાવી દેવાની છે તો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂનું ને અલગ દિશાથી મળીએ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ